Recording in progress. જીવસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ જે મુજબ માહિતી સંઘરી તે મુજબ જ્ઞાન દર્શન હોય મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી યે ચોર ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં ગમે ત્યાં સૂઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે ભાગ ન જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અબ ઘડીએ ચિત્ત ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત બેધારા વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા ને છેલ્લે જ્ઞાન સીઝાતા બને છે સૂક્ષ્મ રૂપી મન વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ જો મન પણ દુઃખ દે છે બહુ જો મન પણ દુઃખ દે છે બહુ. જય સચ્ચિદાનંદ. આગળ દાદાએ સમજાવ્યું કે આ મન બંધાયું છે કેવી રીતે. જે બધા સંજોગોમાં પરિણામ સ્વરૂપ આવ્યા ત્યાં જે એને જ્ઞાન દર્શન હોય એટલે આપણી જ્યાં શ્રદ્ધા બેસી એટલે જ કે છે ને અહંકાર વિચરે છે મનમાં, પેલા પેમ્પલેટ બતાડે છે અને એ મન એટલે હું દીપક આનંદ એટલે જે એ પોતે અંદર વિચરે છે તો જેવી રીતનો જેવો અહંકાર એવો બુદ્ધિનો યોગ એટલે કે એવી બુદ્ધિ કામ કરે છે એવું એમનું જ્ઞાન દર્શન હોય છે એટલે અશુદ્ધ જ્ઞાન અશુદ્ધ દર્શન. અને એના લીધે શું કીધું કે પ્રકૃતિમાં સારા સંજોગો હોય તો દાનેશ્વરી થાય ને અવળા સંજોગો ભેગા થાય તો ચોર પણ થાય. એટલે એકને દાન આપવાનું વિચાર આપે, બીજાને ચોરી કરવાનો વિચાર આવે. એ મનનું જ પરિણામ છે અને એમાં ત્યાં આ રીતે
આખો જીવન વ્યવહારમાં પરિણામ બદલતા જાય છે. સંયોગોને આધીન જીવ કીધું, બધા સંજોગોને, ઘણા બધા સંજોગોને આધીન જીવ છે. એટલે ત્યાં એમને યથાર્થ ફોડ એટલે સમજણ તો ક્યાંથી મળશે? એટલે અહીંયા એક આગળ બહુ સરસ વાત કરી છે કે આપણે જે છે ને આહાર તેવું મન તન કીધું છે, પાણી તેવી વાણી, આહાર તેવું મન અને તન એટલે શરીર. કારણ કે જેવું મનમાં વિચાર આવે એવું પછી આપણું શરીર બિહેવ કરે, વર્તણૂક કેવી રીતે થાય. એટલે આપણે જે આડું અવડું ખાધેલું હોય અને એના આધારે શરીરમાં વાયુ થાય અને એ બગાડો બેસાડે આપણા મનમાં. એટલે કઈ રીતે આહાર જોડે મન સંકળાયેલું છે એની સમજણ આપી. ઉદાન એ પ્રકારનો વાયુ છે અને સમાન એટલે કે એ ઉદાન વાયુ બગડે આ આહારથી, તેનાથી બુદ્ધિ બગડે. દાદાએ ફોડ પાડ્યો છે જરૂરથી, આપણને એ સત્સંગમાં મળશે, પણ કવિરાજે અહીંયા સ્પષ્ટતા કરી છે. અને સમાન વાયુ બગડે ત્યારે એની અસર ચિત્ત ઉપર આવે, એટલે પછી ચિત્ત ભટકે. કેવી રીતે હવે આપણે એના પરથી ખબર પડે કે આપણા શરીરમાં વાયુ કેવી રીતે આખી આપણી પ્રકૃતિને નિયંત્રિત કરે છે. આગળ આપણે ફરીથી જોઈશું, પણ મુદ્દો અહીંયા સમજી લઈએ કે આ મન આપણને જે ભેગું થયું છે, હવે એ મનમાં આપણને શું વિચાર આવે છે, કેમનું બધું તંત્ર ચાલે છે, એના પર આપણે ખૂબ ઉપયોગ રાખવાનો છે. કારણ કે જેવો એક જ પરિસ્થિતિ છે, એકને નેગેટિવ વિચાર આવે છે તો એ ત્યાં વહી જાય છે, બીજાને પોઝિટિવ વિચાર આવે છે તો એ પોઝિટિવ વહી જાય છે. એટલે મનના પર ખૂબ જાગૃતિ રાખવાની છે. અને એનું શું પરિણામ આવશે એ આપણને જ્ઞાન એની પારિણામિક દ્રષ્ટિથી બતાડી દે. એટલે એ રીતે આપણી આખી જાગૃતિ કામ કરશે અને ત્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા થશે. એ થતા થતા બધી જ ગાંઠો ઓગળી જતા મન પછી એવું દાદા જેવું અવસ્થા વર્તી ને પછી છેલ્લા કીધું કે સિમંદર સ્વામી પ્રભુના દર્શન થશે તો ત્યારે એ મન સમય વર્તી એટલે બિલકુલ નિર્ગ્રંથ થઈ ગયું હશે. જય સચ્ચિદાનંદ.